હું મારી ઉંમરના એ તબક્કામાં હતો જ્યારે કોઈ પણ છોકરી છોકરાના પ્રેમમાં હોશ ગુમાવી બેસે છે. એટલે કે તે સમયે મારી ઉંમર 17-18 વર્ષની હતી. મને સારા ખરાબની સમજ નહોતી અને તેનો નિર્ણય કરવાની રીત નહોતી. વિશ્વ વિચારમાં કોઈ ઊંડાણ ન હતી. છોકરાઓના સુંદર ચહેરા જોઈને હું તેમના પર મરવા લાગી હતી. આ મેં જમાનો હતો જ્યારે દરેક છોકરીને જીવનસાથીની જરૂર હતી. હું પણ એ છોકરીમાંથી એક હતી જેને હવે જીવનસાથીની જરૂર હતી. થોડા દિવસો પછી મને લાગ્યું કે મને કોઈ જીવનસાથી મળી ગયો છે. તે છોકરો મારા ઘરની સામેના ફ્લેટમાં રહેતો હતો. તે જોવામાં ખૂબ જ સુંદર હતો. થોડા દિવસોમાં હું તેની સુંદરતાની દીવાની બની ગઈ હતી. થોડા દિવસો સુધી અમે આમ જ એકબીજાને જોતા રહ્યા, પણ થોડા દિવસો પછી અમે બંને હાવભાવથી વાત કરવા લાગ્યા અને વાત કરતાં કરતાં અમે એકબીજાને મળવા લાગ્યા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એનું નામ રોહિત હતું. હું એક રોહિતના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. બન્યું એવું હતું કે તેના વિના હવે હું રહી શકું નહીં. એક દિવસ મારા માતા પિતા મારા માટે એક છોકરાનો સંબંધ લઈને આવ્યા અને સાથે તે છોકરાનો ફોટો પણ મારી માતાએ મને તે છોકરાનો ફોટો બતાવ્યો. જોતાં જ ગુસ્સો આવી ગયો. મેં તે ફોટો પાડીને ફેંકી દીધો અને કહ્યું, તમે બધાએ મારા લગ્ન આ છોકરાને શોધી કાઢ્યો હતો. આ છોકરો કેટલો કદરૂપો છે. હું આ છોકરા સાથે ક્યારેય લગ્ન નહીં કરું. તમને સાચું કહું, તે છોકરો ખૂબ જ કદરૂપો છે. તે પણ કદરૂપો ન હતો, પણ મારી પસંદગી રોહિત હતી. હું રોહિતના પ્રેમમાં પાગલ હતી. સાંજે પપ્પા ઘરે પાછા આવ્યા. તારી માતાએ તેને આખી હકીકત કહી. પપ્પાએ મને ફોન કરીને લગ્ન કરવાની ના પાડવાનું કારણ પૂછ્યું. મેં પણ ખચકાટ વિના બધું કહ્યું. કંઈક મને કહ્યું કે મને જે સંબંધ લાવ્યા છે તે છોકરો છે મને ગમતો નથી. હું રોહિત નામના છોકરાને પ્રેમ કરું છું જે સામેની બિલ્ડિંગમાં રહે છે અને મેં તેની સાથે લગ્ન કર્યા છે. મારી વાત સાંભળીને પિતાજીએ મને સમજાવતા કહ્યું, દીકરા, દેખાવ જ બધું નથી હોતું, ચારિત્ર પણ જોવામાં આવે છે. તું જેના વિશે વાત કરે છે એ છોકરા વિશે શું તમે જાણો છો? મેં પપ્પાને કહ્યું, પપ્પા, હું તેને વધારે પ્રેમ કરું છું, તેથી હું ખબર નહીં. બસ અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. પિતાએ ગુસ્સામાં કહ્યું, તે છોકરો કોણ છે અને ક્યાંનો છે? તેનો પરિવાર ક્યાં છે? બાય ધ વે, હું પહેલા છોકરા સાથે વાત કરું છું. હું કોઈ બીજા છોકરા સાથે ક્યારેય લગ્ન કરીશ નહીં. મેં તારા માટે જે સંબંધ શોધી કાઢ્યો છે તે તારા માટે વધુ સારો રહેશે. એ લોકો બહુ સારા માણસો છે અને છોકરો પણ એન્જિનિયર છે. હું સમજી ગઈ હતી કે પિતા મારા રોહિત સાથે ક્યારેય લગ્ન નહીં કરે. મારી જીદ પર અડીખમ મારે પણ લગ્ન કરવા હતા, એટલે મારે રોહિત સાથે લગ્ન કરવા હતા. હવે પપ્પાએ મારા લગ્નની વાત આગળ કરી ત્યારે રોહિત અને મેં મળીને એક પ્લાન બનાવ્યો કે અમે બંને ઘરેથી ભાગી જઈશું. એ પછી અમે મંદિરમાં જઈને લગ્ન કરીશું. ત્યારબાદ જ્યારે અમે ઘરે આવીશું ત્યારે અમારા પરિવારના સભ્યો મને ચોક્કસ સ્વીકારશે. હું ભોળી હતી, પણ રોહિતે મને આ બધું શીખ્યું હતું. એક રાત્રે મેં ધીમેથી દરવાજો ખોલ્યો અને રોહિત સાથે બહાર નીકળી ગઈ. બીજા દિવસે સવારે હું લગ્ન કરીને રોહિત સાથે ઘરે પાછી આવી. મારા પરિવારના સભ્યો મને તેમના ઘરમાં રાખવા તૈયાર ન હતા. મા અને પિતા બંને મારાથી ખૂબ જ નારાજ હતા. તેઓ મારા ચહેરા તરફ પણ જોતા નથી. મા તેણે ગુસ્સામાં ઘરનો દરવાજો બંધ કરી દીધો. હું રડતી રડતી રોહિત સાથે બીજા ઘરે શિફ્ટ થઈ ગઈ. લગ્નના એક દિવસ પછી મેં રોહિતને તેના પરિવાર વિશે પૂછ્યું ત્યારે રોહિતે પ્રશ્ન ટાળી દીધો અને કહ્યું કે તેઓ આ પરિવારના છે. અમે શહેરથી દૂર રહીએ છીએ. જો મને ક્યારેય સમય મળશે તો હું તમને ચોક્કસ મળીશ. રોહિત સાથે મારા થોડા દિવસો સારા રહ્યા, પરંતુ થોડા દિવસો પછી અમે અમારા ઘરમાં આર્થિક તંગીનો સામનો કરવાનું શરૂ કર્યું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે હું રોહિતને મળી તો રોહિતને પૂછ્યું, તું શું કામ કરે છે? અમારા લગ્નને કેટલા દિવસ થઈ ગયા? તું એક દિવસ પણ કામ પર નથી ગયો. આખરે ભવિષ્યમાં અમારો ખર્ચ કેવી રીતે નિભાવીશું? રોહિતે મને કહ્યું, સુપ્રિયા, જુઓ, હું કોઈ કામ નથી કરતો. મને કામ મળી ગયું. હું ત્યાં જ કરીશ અને ખરાબ નહીં લાગે. મેં વિચાર્યું કે તું મારા માતા પિતાની એકમાત્ર દીકરી છે. તારા લગ્ન થશે ત્યારે મળીશું. તમારા પિતાની મિલકત મળશે, જેને તમારા જેવા અમીર પિતા હતા. અમીર બાપની દીકરીના પતિને નોકરી કરવાની શી જરૂર છે? પણ તારા પિતાએ અમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. રોહિતના મોઢેથી આવી નકામી વાતો સાંભળીને મારું મન મૂંઝાઈ ગયું. માટે મારી જિંદગીને પહેલી વાર આટલી બધી છેતરપિંડી થઈ અને એવો વિશ્વાસઘાત થયો કે મારી આખી જિંદગી બગડી ગઈ. આજે મને મારા પપ્પાની દરેક વાત યાદ આવવા લાગી. પપ્પાએ સાચું કહ્યું હતું કે દીકરા, દેખાવ જ બધું નથી, પાત્ર એ બધું છે. એ પણ જોવામાં આવે છે. પણ હવે મારાથી ભૂલ થઈ ગઈ હતી. હું રોહિતના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ હતી કે તે લગ્ન કર્યા પહેલાં મેં ક્યારેય રોહિતને તેની નોકરી વિશે પૂછ્યું ન હતું. બસ હું તેને પસંદ કરતી હતી અને મેં ભાગીને તેની સાથે લગ્ન કર્યા. થોડા દિવસો પછી હું સંતુષ્ટ થઈ ગઈ, પણ જ્યારે રોહિતને આ વાતની ખબર પડી તો તે ખુશ થવાને બદલે ગુસ્સે થવા લાગ્યો અને કહ્યું કે અમારા બંને માટે પોતાનું ભરણ પોષણ કરવું મુશ્કેલ છે. અમારી વચ્ચે એક બીજું પ્રાણી આવી ગયું છે. હું જઈશ, ચાલો ગર્ભપાત કરાવી લઈએ. મેં રડતા રડતા રોહિતને કહ્યું, રોહિત, હું તને ખૂબ પ્રેમ કરતી હતી અને તું જ મને એ પ્રેમનો પાઠ આપી રહ્યો છે. ગમે તે થાય, હું મારા બાળકનો ગર્ભપાત કરાવી શકું તેમ નથી. રોહિતે ગુસ્સામાં કહ્યું, ઠીક છે,
નહીં બપોરનો સમય હતો. આટલું કહીને રોહિત ઘરથી ચાલ્યો ગયો અને પાછો આવ્યો નહીં. મેં થોડા દિવસ રોહિતની રાહ જોઈ, પણ ઘરમાં આર્થિક તંગી હોવાથી હું ક્યાં સુધી રાહ જોઈ શકીશ. હું સમજી ગઈ કે રોહિત મને ક્યારેય પ્રેમ નથી કરતો, પણ તેણે મારો ઉપયોગ કર્યો. મારી અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવીને તેણે મારી મિલકતના કારણે મારી સાથે લગ્ન કર્યા. અને જ્યારે પિતાએ અમને બંનેને ઘરમાં રાખવાનું નક્કી કર્યું, મેં ના પાડી ત્યારે તે ચાલ્યો ગયો. ખૂબ જ લાચાર અને નિસ્સહાય બની ગયો. મારે ના ઈચ્છા છતાં મારા માતા પિતાના ઘરે પાછા જવું પડ્યું. હું મારા ઘરે ગઈ ત્યારે મારી સામે મારી માતાને જોઈ. તે દરવાજે બેઠી હતી, પણ તેનો ચહેરો ઉદાસ હતો. ન તો તેને સિંદૂર લગાવ્યું હતું. માતાનો ચહેરો જોઈને મને સમજાયું કે કંઈક અજુગતું બન્યું છે. મા મને જોતાની સાથે રડવા લાગી. માતાએ મને કહ્યું, દીકરા, જ્યારે તું અહીંથી ચાલી ગઈ, તમે મારી બાજુમાં હતા. લોકો તમને ટોણા મારવા લાગ્યા કે અમારી એક જ દીકરી છે જેની સંભાળ રાખી શકે, અને તે પણ તેની ઇજ્જત બગાડીને ભાગી ગઈ. તમારા પિતા આ બધું સહન ન કરી શક્યા અને સખત હૃદયનો હુમલો આવ્યો અને એમને છોડીને ચાલ્યા ગયા. મારા પિતાના અવસાનના સમાચાર સાંભળીને હું મારી માતાને પકડીને રડવા લાગી અને માતાને કહ્યું, કૃપા કરીને મને માફ કરો. આ બધું મારા કારણે થયું. મારાથી મોટી ભૂલ થઈ છે. જો મેં મારા પિતાની સલાહ માની હોત તો મરી ન હોત. આ દિવસે મારે જોવું પડ્યું કે રોહિત મને છોડીને ક્યાંક ચાલ્યો ગયો. મેં મારી માતાને આખું સત્ય કહ્યું અને તેને પકડીને ખૂબ રડી. મા તો મા છે, તે પોતાના બાળકોને ક્યાં છોડી દેત. કદાચ પિતા હોત તો ત્યાં આજે તેને મને દત્તક લીધી હોત, કારણ કે પિતાજી પણ મને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમના પ્રેમના કારણે તો તેઓ ઈચ્છતા હતા કે હું કોઈક સારી વ્યક્તિ સાથે લગ્ન કરું. પરંતુ મેં મૂર્ખતાપૂર્વક ખોટું પગલું ભર્યું. થોડા દિવસો પછી મેં એક છોકરાને જન્મ આપ્યો. આજે હું તેની સાથે રહું છું. મારી મા પણ જીવનભર આ વિચાર મારા હૃદયને કાંટાની જેમ ચૂંટી ગયો કે મારા માતા પિતાને છેતર્યા ન હોત તો આજે મારા પિતા જીવતા હોત અને મારા જીવન આ રીતે બરબાદ ન થયું હોત. પ્રેમ કરવું એ ખરાબ વાત નથી, પણ પ્રેમની વ્યાખ્યા બહુ ઓછા લોકો જાણે છે. આજના સમયમાં પ્રેમમાં છેતરપિંડી ઓછી અને તેના વિશે વધુ થાય છે. પણ મારી એવી તમામ નિર્દોષ છોકરીઓને વિનંતી છે કે તેઓ બાળપણમાં ક્યારેય ખોટું પગલું ન ભરે, કારણ કે આપણે મા બાપે જે આપણા માટે વિચારે છે તેનો અર્થ માત્ર સારો છે અને તેનું દિલ દુભાવવું તે આપણા માટે ખૂબ જ ઘાતક સાબિત થયું હોત. અમને તે સમયે ખબર ન પડી હોત, પરંતુ પછીથી કારણ કે સુપ્રિયા સાથે બન્યું તે કોઈ પણ છોકરી સાથે બની ના શકે. થેન્ક યુ. ધન્યવાદ. દિલથી